મિત્રો, જો તમે આ દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું વિચારી રહ્યા હોવ તો ત્યાં કઈ રીતે પહોંચી શકાય, ટિકિટનો ટોટલ કેટલો ચાર્જિસ થાય, ત્યાં શું શું જોવા જેવું છે, અત્યારે કેવો માહોલ છે અને આસપાસ જોવાલાયક જગ્યાઓ કઈ કઈ, તે તમામ માહિતી જાણીશું આજના વિડીયોમાં. સૌ પ્રથમ મિત્રો, આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કઈ રીતે પહોંચી શકાય તેની માહિતી આપને આપી દઉં તો સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં કેવડિયા ગામ નજીક નર્મદા નદીના કિનારે સાધુ બેટ ખાતે આવેલ છે. અહીંયા સુધી પહોંચવા માટે તમારે અમદાવાદથી અંદાજિત 180 કિલોમીટર, વડોદરાથી અંદાજિત 90 કિલોમીટર તથા સુરતથી અંદાજિત 150 કિલોમીટર અંતર કાપવું પડશે. અહીંયા તમે પોતાના પર્સનલ વ્હીકલ દ્વારા, બસ દ્વારા અથવા તો ટ્રેનના માધ્યમથી પહોંચી શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં. ગાડીનું પાર્કિંગ આપણું થઈ ગયું છે. મારી પાછળ તમે જોઈ શકો છો ત્યાં સરસ મજાનું વિશાળ 4 વ્હીલર માટેનું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે કે જ્યાં માત્ર 50 રૂપિયાની તમે પેમેન્ટ કરશો ને તો તમારી ગાડી તમારી સરસ મજાની પાર્ક થઈ જશે. ત્યાંથી અંદાજિત મિત્રો 2 મિનિટના વોક કરીને તમે અહીંયા આવી શકો છો. અહીંયા આવી જશે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે મેઇન ટિકિટ કાઉન્ટર છે એ અહીંયા તમને જોવા મળશે. સરસ મજાનું ભાઈ મેનેજમેન્ટ કરેલું છે, એટલે કે ભીડ હોય એના માટે રેલિંગ પણ અહીંયા રાખેલી છે. હવે ટિકિટના રેટની તમને વાત કરી દઉં તો તમે આ બાજુ આવી જાઓ તો અહીંયા એક બોર્ડ અહીંયા રાખવામાં આવ્યું છે કે જ્યાં તમામ ટિકિટના રેટ છે અહીંયા લખેલા છે. તો મિત્રો તમે ટિકિટ રેટ છે તમે જોઈ શકો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની એન્ટ્રી ટિકિટ છે જે ચાઇલ્ડના 90 રૂપિયા છે અને એડલ્ટના 150 એટલે કે 150 રૂપિયા છે. જો તમારે એસઓયુ વ્યુઇંગ ગેલેરી એટલે કે તમારે ચેસ્ટ સુધી તમારે જવું હોય તો જેનો ટિકિટ રેટ છે એ 380 એટલે કે 380 રૂપિયા રહેવાનો છે. ટાઈમિંગ પણ મિત્રો એક્ઝેક્ટ એની બાજુમાં લખેલો છે, 8 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જો તમે આવો છો તો જોવા જેવી કઈ કઈ જગ્યાઓ છે એ પણ તમને આ વિડીયો તમે પોઝ કરી દેજો અને તમામ જે જગ્યાઓના ટિકિટ રેટ સાથે તમને આ જે ચાર્ટ છે એ અહીંયા આ જગ્યા પર જોવા મળી જશે. તો ફાઇનલી મિત્રો આપણે ટિકિટ આપણી કલેક્ટ કરી લીધી છે. 3 મિત્રો સાથે આપણે આવ્યા છીએ એટલે પર પર્સન 380 એટલે કે 380 રૂપિયા લેખે આપણે આપણી જે ટિકિટ છે એસઓયુની વ્યુઇંગ ગેલેરી સુધીની ત્યાંની આપણે લઈ લીધી છે. ટિકિટ તમે લઈ લો ત્યારબાદ મિત્રો આ રસ્તે તમે આગળ જશો એટલે કે થોડા જ અંતર પર મિત્રો આવી જશે બસ પાર્કિંગ, જે તમે મિત્રો જોઈ શકો છો. માત્ર ટિકિટ કાઉન્ટરની બાજુમાં તમારે થોડું ચાલતા જશો ને એટલે અહીંયા તમને બસનું કાઉન્ટર આવી જશે. તો હવે આપણે બસમાં બેસીએ અને જઈએ સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને જે આગળની ઇન્ફોર્મેશન છે તમને બધી જ વિડીયોમાં જાણવા મળવાની છે, તો વિડીયોને છેક સુધી જોજો. ટિકિટ કાઉન્ટરની એક્ઝેક્ટ બાજુમાં મિત્રો આવેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બસ સ્ટોપ કે જ્યાં તમે જોઈ શકો છો કે સરસ મજાનું આખું બસ સ્ટોપ છે એને મોડિફાઈડ કરવામાં આવ્યું છે. મિત્રો પહેલાં મિત્રો આ ઓપન હતું, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે આખું બસ સ્ટોપને મોડિફાઈડ કરીને સંપૂર્ણ રીતે એસી કરી દેવામાં આવ્યું છે અને બેસવાની પણ સારી સુવિધા અહીંયા આપણને જોવા મળે છે. દર 2-3 મિનિટે મિત્રો અલગ અલગ બસો આવતી હોય છે, તો આપણી પણ મિત્રો બસ આવી ગઈ છે. તો ચાલો મિત્રો હવે બસમાં આપણે બેસી જઈએ. જે બસ છે આપણને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લઈ જશે. તો ફાઇનલી મિત્રો આપણે 7 થી 8 મિનિટની સફર કરીને અત્યારે બસનો જે ડ્રોપ પોઈન્ટ છે ત્યાં આવી ગયા છે. મારી પાછળ તમે જોઈ શકો છો કે જો તમે બસના માધ્યમથી આવો છો તો ત્યાંથી આપણે એન્ટ્રીથી બેઠા હતા ત્યાંથી આ ડ્રોપ પોઈન્ટ છે. અહીંયા તમને બસ છે ડ્રોપ કરી દેશે. ત્યારબાદ આ રસ્તા પર તમે ધીમે ધીમે આગળ આવશો તો કંઈક આ પ્રમાણેનો 2025માં આપણને અપડેટ જોવા મળે છે. તમારા સાથે કોઈ પણ જાતનો લગેજ છે, સામાન છે એ તમે લાવ્યા હોય, અમુક વસ્તુ અંદર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ લઈ જવું એલાઉડ નથી, તેના માટે અહીંયા લોકરની ફેસિલિટી અહીંયા અવેલેબલ છે કે જ્યાં ફ્રી ઓફ કોસ્ટ એટલે કે કોઈ પણ જાતના ચાર્જ ચૂક્યા વગર તમે અહીંયા તમારા સાથે જે એક્સ્ટ્રા સામાન લાવ્યા હોય, બેગ હોય વગેરે બધું અહીંયા તમે મૂકી શકો છો. ત્યારબાદ તમે ચાલતા આગળ આવશો તો અહીંયાથી તમને નાસ્તા માટેના 1 થી 2 તમને સ્ટોલ જોવા મળશે. ત્યારબાદ તમારા ચશ્મા છે, કોઈ પણ વસ્તુ તમારે પરચેસ કરવી હોય, ખરીદી તમે કરવી હોય, કદાચ ભૂલી ગયા હોય પ્રવાસમાં આવ્યા અને ચશ્મા બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ ફોટોગ્રાફી માટે, જો તમે શોખીન હોય તો એ તમને અહીંયા મળી જશે. તો આ રસ્તે આપણે આગળ જઈએ છીએ અને 2025માં શું અપડેટ છે બધું તમને આગળ બતાવીએ છીએ. તો ફાઇનલી મિત્રો આપણું સિક્યુરિટી ચેકિંગ ને બધું થઈ ગયું છે અને આ રસ્તા માટે મિત્રો આપણે બહાર આવી ગયા છે. જો તમારા સાથે
પીવાના પાણીની બોટલ તમે લઈને આવ્યા હોય ઘરેથી તો એ અહીંયાથી ભરી શકો છો. અહીંયા આરોનો એક પ્લાન્ટ રાખવામાં આવ્યો છે. ત્યાંથી જસ્ટ થોડા તમે આગળ આવશો તો સરસ મજાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી લખેલું વિશાળ ફાઉન્ટેન અહીંયા જોવા મળે છે. અને ઘણી બધી જગ્યાઓ છે ભાઈ કે જ્યાં તમે બેસ્ટ તમારો ફોટો ક્લિક કરાવી શકો છો. એટલે ફોનની મેમરી જો તમારી ફૂલ હોય ને તો ફોનની મેમરી ખાલી કરીને આવો, કારણ કે ઘણી બધી જગ્યાઓ તમને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફોટોગ્રાફી માટે મળવાની છે. તો આ રસ્તા માટે આપણે મિત્રો આગળ જઈએ. તો આ રસ્તે મિત્રો આપણે વોક કરતાં કરતાં આગળ આવી ગયા છીએ અને અહીંયા જોઈ શકો છો સરસ મજાનું એક ફાઉન્ટેન અહીંયા રાખવામાં આવે છે કે જ્યાં તમે ફોટોગ્રાફી કરાવી શકો છો. અને આ ફાઉન્ટેનની એક્ઝેક્ટ સામેની બાજુ આપણને જોવા મળે છે ટોયલેટ ફેસિલિટી. એટલે કે જો તમારે વોશરૂમ જવું હોય તો જેન્ટ્સ અને લેડીઝનું અહીંયા ટોયલેટ છે એ અવેલેબલ છે. તેની એક્ઝેક્ટ બાજુમાં મેડિકલ અસિસ્ટન્ટ એટલે કે તબીબી સહાય એટલે કે તમારે કોઈ પણ ઇમરજન્સી ઊભી થાય તો અહીંયાથી તમને મેડિસિનના આ તે બધી વસ્તુ તમને મળી જશે. તો આ રસ્તે આપણે આગળ જઈએ છીએ અને આ જગ્યા પરથી સરદાર સાહેબની જે પ્રતિમાનું જે વ્યૂ મળે છે ને એ તમે જોઈ લો. મારે કંઈ પણ કહેવાની મિત્રો જરૂર નથી, જબરજસ્ત વ્યૂ અહીંયા તમને મળે છે. તો આ જગ્યા પર પણ અચૂકથી ફોટો લેવાનું ભૂલતા નહીં. અને અહીંયાથી મિત્રો તમે જુઓ છો લખેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા નદીનો અહીંયાથી સરસ મજાનો વ્યૂ એન્જોય તમે કરી શકો છો અને આ જગ્યા પર પણ તમે ફોટો ક્લિક કરાવી શકો છો. તો મિત્રો આ રસ્તાથી આપણે હવે આગળ આપણે કન્ટિન્યુ કરીએ તો સરસ મજાનો આ પ્રમાણેનો ડોમ બનાવવામાં આવ્યો છે. ચોમાસાને અને ગરમીને ધ્યાનમાં રાખીને ચોમાસામાં વરસાદ પડે તો તમે પલળો નહીં અને ઉનાળામાં મિત્રો ગરમી ન લાગે તે માટે મિત્રો સરસ મજાનો વિશાળ આ પ્રમાણેનો આખો એક ડોમ બનાવવામાં આવ્યો છે. તમારા સાથે કોઈ પણ ઉંમરવાળા વ્યક્તિ હોય, દાદા દાદીને તમે લઈને આવ્યા હોય તો અહીંયા તમે વોક કરતા પણ જઈ શકો છો. અને ઉંમરવાળા જે લોકો હોય તમારા સાથે આવ્યા હોય તો એના માટે એસ્કેલેટરનો ઓપ્શન પણ અહીંયા તમે અવેલેબલ છે, જે તમે મિત્રો સ્ક્રીન ઉપર અહીંયા આગળ જોઈ શકો છો. તો અત્યારે મિત્રો આપણે વોક કરતાં કરતાં ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સરદાર સાહેબના એકદમ સ્ટેચ્યુના સમીપે, જે તમે મિત્રો જોઈ શકો છો. સરસ મજાનો આ જગ્યા પર આપણને વ્યૂ આવે છે. હવે આ જગ્યાની થોડી માહિતી છે હું તમારા સાથે શેર કરવા માગીશ. જો તમે 150 એટલે કે 150 રૂપિયાની જે તમે ટિકિટ લઈને આવ્યા હોય તો આ રસ્તા માટે તમારે અહીંયાથી ઉપર જવાનું રહેશે, જેમાંથી અહીંયા જઈને સરદાર સાહેબનો આ જે પગ છે ત્યાં સુધી તમે મિત્રો જઈ શકો છો. અને આ સ્ટેચ્યુની એક્ઝેક્ટ નીચેના ભાગમાં મિત્રો આવેલું છે અહીંયા મ્યુઝિયમ. સ્ટેચ્યુ ઓફ યુનિટી જે લખેલું છે તેની અંદર મિત્રો અહીંયાથી એન્ટ્રી લઈશું આપણે. ત્યાં એક સરસ મજાનું જે મ્યુઝિયમ છે બનાવવામાં આવ્યું છે. બાકી અહીંયા ગોલ્ફ કાર્ટની જે ફેસિલિટી છે આ પ્રમાણેની એ પણ અવેલેબલ છે. પરંતુ અહીંયા એક ઇન્ફોર્મેશન લખેલી છે કે સિનિયર સિટીઝન, અહીંયા એક ઇન્ફોર્મેશન લખેલી છે કે સિનિયર સિટીઝન, પ્રેગ્નન્ટ વુમન અને સ્પેશિયલી એલેબલ્ડ પર્સન જે દિવ્યાંગ વ્યક્તિ હોય તેના માટે અહીંયા ગોલ્ફ કાર્ટની જે ફેસિલિટી છે એ પણ તમને મળી જવાની છે. જોઈ શકો છો તમે. તો ચાલો મિત્રો હવે આપણે જઈએ મ્યુઝિયમમાં અને આપણે જે ટિકિટ લીધેલી છે વ્યુઇંગ ગેલેરી સુધી. અહીંયા એક ઇન્ફોર્મેશન પણ લખેલી છે. વ્યુઇંગ ગેલેરીમાં જો તમારે જવું હોય તો પહેલાં તમારે મ્યુઝિયમમાં પહોંચવું પડશે, મ્યુઝિયમમાં તમારે જવું પડશે અને મ્યુઝિયમનું જ્યાં એન્ડ પોઈન્ટ થાય ત્યાં તમને એક લિફ્ટની ફેસિલિટી મળી જવાની છે કે જે લિફ્ટમાં બેસીને તમને સીધા ઉપર તમને લઈ જશે સરદાર સાહેબના ચેસ્ટ સુધી. અને ત્યાંથી મિત્રો જે સરદાર સરોવર ડેમનો જે વ્યૂ આવે છે ને એ તમને આગળ વિડીયોમાં બતાવીએ છીએ. ફાઇનલી મિત્રો આપણે મ્યુઝિયમમાં અંદર એન્ટર થઈ ચૂક્યા છે. જોઈ શકો છો તમે કે અહીંયા બધું જે ઇન્ફોર્મેશન છે સ્ટેચ્યુ રિગાર્ડિંગ એ તમને અહીંયા ઠેર ઠેર તમને લખેલી તમને જોવા મળશે. અને આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે સરદાર સાહેબના મોઢાનું એક સ્કલ્પચર અહીંયા રાખવામાં આવ્યું છે અને તમામની જે માહિતી છે એ તમને આ રીતે તમે ઊભા રહીને તમે વાંચી શકો છો. મ્યુઝિયમનો જે 360 વ્યૂ છે એ તમને હું બતાવું મિત્રો. આ સ્કલ્પચરથી મિત્રો થોડા આપણે આગળ આવીએ એટલે કે આ સરદાર સાહેબનું જે સ્ટેચ્યુ પ્રતિમાનું જે નિર્માણ કઈ રીતે થયું હતું, જો તમે ઇતિહાસના શોખીન હો, તમારે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી હોય તો તમને બધી જ ઇન્ફોર્મેશન તમને અહીંયાથી મળી જવાની છે કે જેમાં ગુજરાતી છે, ત્યારબાદ હિન્દી છે અને ઇંગ્લિશ, તમામ લેંગ્વેજમાં તમને બધી જ ઇન્ફોર્મેશન તમે અહીંયા ઊભા રહીને તમે લઈ શકો છો. તો મિત્રો અહીંયા એક LED રાખવામાં આવી છે કે જ્યાં સરદાર સાહેબની પ્રતિમાનું નિર્માણ કઈ રીતે થયું હતું તે તમને જોવા મળશે. જોઈ શકો છો વિશ્વની સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ એટલે કે આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટરની હાઇટ સાથે. આ ઉપરાંત મિત્રો આ મ્યુઝિયમમાં આપણને અનેક સત્યાગ્રહો અને અનેક આંદોલનો વિશેની જે પણ માહિતી છે, જે ઇતિહાસ છે એ અહીંયા સરસ મજાનો મિત્રો લખેલો છે. તો જો તમારા પાસે સમય હોય અને ઇતિહાસના શોખીન હો
તો આ મ્યુઝિયમને મિત્રો સરસ રીતે તમે એક્સપ્લોર કરી શકો છો. દરેક જગ્યાએ તમને બધી જ ઇન્ફોર્મેશન છે એ તમને વાંચવા મળી જવાની છે. આ મ્યુઝિયમને અંદાજિત મિત્રો ફરતા ફરતા અડધો કલાક જેટલો તમને મેક્સિમમ સમય લાગશે, અડધોથી 1 કલાક સુધી. અને મિત્રો જે વ્યુઇંગ ગેલેરીને આપણી જે ટિકિટ લીધેલી હતી એ આ મ્યુઝિયમની એક્ઝેક્ટ અંદર જ આવેલ છે. તો સરસ રીતે મ્યુઝિયમ આપણે જોઈ લઈએ, ત્યારબાદ આપણી જે વ્યુઇંગ ગેલેરીની ટિકિટ છે તેના માધ્યમથી આપણે ઉપર જઈને કેવો નજારો આવે છે એ તમને વિડીયોમાં આગળ બતાવીએ. તો મિત્રો મ્યુઝિયમને એક્સપ્લોર કરતાં કરતાં આપણે આ જગ્યા પર પહોંચી ગયા છે કે જ્યાં તમને અહીંયા સામે જે થિયેટર છે એ રાખવામાં આવ્યું છે, ત્યાં તમે જઈ શકો છો. જો મ્યુઝિયમનો 360 વ્યૂ આ પ્રમાણેનો આપણને જોવા મળે છે. અને આપણી જે ટિકિટ પરચેસ કરી હતી વ્યુઇંગ ગેલેરી સુધી, તો એની એન્ટ્રી છે એ અહીંયાથી મળશે. અને અહીંયા જો તમારે લાઇન હોય, ભીડ હોય, તો એના માટે એક્સપ્રેસ એન્ટ્રી વિઝિટર્સ માટેની અહીંયા અલગથી ફેસિલિટી અવેલેબલ છે, જેની ટિકિટ તમારે ટિકિટ કાઉન્ટર પરથી અથવા ઓનલાઈન મળી જશે. તો હવે મિત્રો આ રસ્તા માટે આપણે આગળ જઈએ અને વ્યુઇંગ ગેલેરીમાંથી કેવો નજારો આવે છે એ તમને વિડીયોમાં આગળ બતાવીએ. ફાઇનલી મિત્રો આપણે લિફ્ટના માધ્યમથી અત્યારે વ્યુઇંગ ગેલેરી સુધી આપણે પહોંચી ગયા છે, જે તમે મિત્રો જોઈ શકો છો કંઈક આ પ્રમાણેનો વ્યૂ આવે છે. અને લિફ્ટથી જેવા આપણે બહાર નીકળીએ એટલે અહીંયા લખેલું જ મળી જશે વ્યુઇંગ ગેલેરી ધીસ વે, એટલે કે આ રસ્તા માટે આપણે આગળ જઈએ છીએ. અને વ્યુઇંગ ગેલેરીમાંથી કેવો વ્યૂ આવે છે એ તમને વિડીયોમાં આગળ બતાવું. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વ્યુઇંગ ગેલેરીમાં. અંદાજિત 40 થી 50 સેકન્ડ જેટલો સમય થયો. લિફ્ટમાં બેસીને સુપર ફાસ્ટ લિફ્ટ હતી, આપણને આ જગ્યાઓ સુધી અત્યારે પહોંચાડી દીધા છે લિફ્ટ. અને તમે અહીંયા જોઈ શકો છો કે વેન્ટિલેશન માટે આ પ્રમાણેની જે ગ્રીલ છે અહીંયા રાખવામાં આવી છે. અહીંયા ફોટોગ્રાફી ઘણા લોકો ભાઈ આવે છે તો ચોક્કસથી કરતા હોય છે. અને આ જગ્યા ઉપર ઊભા આપણને સરદાર સરોવર જે ડેમનો જે વ્યૂ છે ને એ આ પ્રમાણેનો અહીંયા જોવા મળે છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે વ્યુઇંગ ગેલેરીમાંથી કેવો વ્યૂ આવે છે, અદ્ભુત વ્યૂ તમને બતાવી દીધો. હવે એક્ઝિટ અહીંયાથી કરી લીધું છે અને 150 રૂપિયાની ટિકિટ માની લો તમે લઈને આવ્યા હોય તો અહીંયાથી હવે ઉપર જઈએ છીએ અને ઉપરથી કેવો વ્યૂ મળે છે ને એ તમને વિડીયોમાં આગળ બતાવીએ છીએ. ફાઇનલી મિત્રો આપણે એસ્કેલેટરના માધ્યમથી અત્યારે ટોપ પોઈન્ટ ઉપર પહોંચી ગયા છે. એસ્કેલેટરનો ઓપ્શન તો અહીંયા અવેલેબલ છે, પણ માની લો કે ઘણા લોકોને ડર લાગતો હોય તો સીડીનો ઓપ્શન પણ અહીં તમને અહીંયા જોવા મળી જવાનું છે. એટલે એસ્કેલેટરથી આવશો તો તમે થાકશો નહીં, બાકી સીડીનો ઓપ્શન મળી જવાનું છે. ટોપ પોઈન્ટ પર તમે જોઈ શકો છો કે કેટલી વિશાળ પ્રતિમાનો અહીંયાથી આપણને જોવા મળે છે. આ છે સરદાર સાહેબનો જે પગ છે, તે જગ્યા પર હું ઊભો છું. આ જગ્યા પર જો હું કેટલો નાનો લાગી રહ્યો છું, તમે જો એના પરથી તમે અંદાજો લગાવી લો કે પ્રતિમાની વિશાળતા કેટલી હશે. અને આ જગ્યા પર તમે ફોટોગ્રાફી કરવાનું અચૂકથી ભૂલતા નહીં. અને આ જગ્યા પરથી મિત્રો જોઈ લો તમે સરાઉન્ડિંગ વ્યૂ કંઈક આ પ્રમાણેનો જોવા મળે છે. ફોટોગ્રાફી કરવા માટે ઘણી બધી જગ્યાઓ તમને અહીંયા મળવાની છે. આ બાજુ લખેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, આપણે આગળ પણ જોયું. પણ ઉપરથી સરસ મજાનો વ્યૂ આવે છે. એક બાજુ ઝરમર વરસાદ વરસી રહ્યો છે, માં નર્મદા એક બાજુ અહીંયા આપણને અહીંયા દેખાય છે. અને થોડું ઝૂમ કરીને મિત્રો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તો સામેની બાજુ જે જોઈ શકો છો એ છે સરદાર સરોવર ડેમ. અને ચોમાસાની અંદર સરદાર સરોવર ડેમનો વ્યૂ બહુ ગજબનો અત્યારે મિત્રો આવી રહ્યો છે. તમે આ જગ્યા પર આવ્યા છો કે નહીં મને કોમેન્ટમાં જરૂરથી તમે જણાવજો. જો તમે 150 એટલે કે 150 રૂપિયાની તમે ટિકિટ લેશો ને તો આ જગ્યા પર તમે અહીંયા સુધી તમે આવી શકો છો. તો મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક્સપ્લોર કરતાં અંદાજિત 2 થી 3 કલાક જેટલો સમય જતો રહેશે, જેમાં તમે વ્યુઇંગ ગેલેરીથી માંડીને અંદરનો જે મ્યુઝિયમ છે બધી જ વસ્તુ તમે સારી રીતે ફરી શકો છો. અને આટલું બધું મિત્રો ફરીને તમને ઓબ્વિયસલી ભૂખ તો લાગવાની જ છે, પણ ચિંતા ના કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તમારે જમવા માટે બહાર નહીં જવું પડે. જોઈ શકો છો તમે અહીંયા સરસ મજાનો એક ફૂડ કોર્ટ છે, વિશાળ અહીંયા બનાવવામાં આવ્યો છે કે જેમાં તમે સંકલ્પના ઢોસા છે, અમૂલની લસ્સી છે, ઠંડી છાશ છે, સેફ્રોનનું એક રેસ્ટોરન્ટ છે, ગુજરાતી થાળી, પંજાબી થાળી વગેરે બધી જ વસ્તુ તમે અહીંયા બેસીને જમી શકો છો. અંદર મેં વિઝિટ કરી મિત્રો, પરંતુ મને થોડું કોસ્ટિંગ અહીંયાનું હેવી લાગ્યું. એટલે મિત્રો જો તમારું બજેટ હોય તો તમે જમી શકો છો. બાકી મિત્રો અહીંયાથી તમે બહાર નીકળશો ને તો બહારની બાજુ પણ ઘણા બધા તમને લોકલ ગુજરાતી થાળીના ને ઓપ્શન તો તમને મળી જ જવાના છે. બજેટ હોય તો તમે જમી શકો છો. બહાર નીકળશો તો ત્યાં તમને લોકલ ડિશનો ઓપ્શન તો મિત્રો ઓબ્વિયસલી તમને મળવાનો જ છે. તો આઈ હોપ કે મિત્રો વિડીયો જોવાની તમને મજા આવી હશે અને તમારા માટે આ વિડીયો ઘણો ઇન્ફોર્મેટિવ રહ્યો હશે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો
તે પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોને દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવાનો પ્લાન હોય. અને હા, જતાં મિત્રો એક એડવાઇસ તમને આપીશ કે જો તમે વન ડે પિકનિક તરીકે આવો છો તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ ઘણી બધી જગ્યાઓને તમે એક્સપ્લોર કરી શકો છો. જો તમારા સાથે સમય હોય તો 2 થી 3 કલાક તમને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લાગશે. ત્યારબાદ મિત્રો તમે જંગલ સફારી છે, ત્યારબાદ પેટ ઝોન છે, ત્યારબાદ બટરફ્લાય પાર્ક છે, બટરફ્લાય ગાર્ડન છે, અલગ અલગ ઘણી બધી જગ્યાઓ છે તેની તમે વિઝિટ કરી શકો છો. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 1 કલાકના અંતર પર મિત્રો સ્વામિનારાયણ ધામ પોઈચા આવેલું છે. જો તમારે 2 દિવસનો પ્લાનિંગ બનાવો તો 1 દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને 1 દિવસ પોઈચાની વિઝિટ કરવાનું અચૂકથી ભૂલતા નહીં. નવા વિડીયોમાં નવી માહિતી અને નવી જગ્યા સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.